કોંગ્રેસના એક નેતાએ નામ નહીં બોલવાની શરતે અમને એવી માહિતી આપી કે અમરેલીની અંદર હવે વિરજી ઠુમ્મરનું જે ગ્રુપ છે એ બહુ સ્ટ્રોંગ બની રહ્યું છે અને એને કારણે પ્રતાપ દુધાતનો દાવ લેવાઈ ગયો છે. ગુજરાતના જૂનાગઢની અંદર કોંગ્રેસની એક પ્રશિક્ષણ શિબિર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 10 દિવસ સુધી આ જે શિબિર છે એ ચાલવાની છે. આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે જે નવા જિલ્લા તાલુકા પ્રમુખો જેમને પદ આપવામાં આવ્યા છે એમને શિક્ષિત કરવામાં આવે, એમને કોંગ્રેસની વિચારધારા, ચૂંટણીની અંદર બૂથ લેવલે શું કરવું, કોંગ્રેસના સંગઠનમાં કેવી રીતના કામગીરી કરવી, એ બધી માહિતી આપવામાં આવી રહી છે. હવે આ શિબિરના ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેશોદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મીડિયા સાથેની વાતમાં રાહુલ ગાંધીએ ફરી વોટ ચોરીનો મુદ્દો ઉચક્યો. પણ એક વાત સૌથી વધારે ચર્ચામાં આવી ગઈ કે રાહુલની એન્ટ્રીને કારણે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ નેતાઓમાં ફફડાટ વાપી ગયો છે. કારણ કે એક અમરેલીના પ્રતાપ દુધાતને કાઢી નાખવાની વાત પછી હવે બધાને એવો ડર બેસી ગયો છે કે રાહુલ ગાંધી હવે એકદમ કડક એક્શન લેવા માટે આવી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. રાહુલ ગાંધીએ લોકસભાની અંદર બધાની વચ્ચે એવું કીધેલું હતું કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને કોંગ્રેસ ગુજરાતની અંદર સરકાર બનાવશે એવી મારી ચેલેન્જ છે, એવું બધાની વચ્ચે જ્યારે રાહુલ ગાંધીએ લોકસભામાં કીધું એ પછી હવે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી હવે આ જે પોતાનું સ્ટેટમેન્ટ છે એને સાબિત કરવા માટે ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. છેલ્લા 7 મહિનાની અંદર 5 વખત રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને અગાઉ એમણે કોંગ્રેસના નેતાઓ સાથેની વાતમાં એવું કીધું હતું કે આપણે વિધાનસભાની ચૂંટણી જીતીએ નહીં જીતીએ એ 2 નંબરની વાત છે, પરંતુ સૌથી પહેલાં પ્રાયોરિટી કામ એ છે કે ગુજરાતની પ્રજામાં કોંગ્રેસનું સન્માન બને, પ્રજામાં કોંગ્રેસ દિલમાં વસે એવું કામ કરવાનું છે, લોકોની વચ્ચે જવાનું છે અને ગુજરાતની અંદર કોંગ્રેસ એક્ટિવ છે એવું લોકોને બતાવવાનું છે અને લોકોના પ્રશ્નો ઉચકવાના છે. આવી વાત કરેલી હતી. એ વખતે એવું લાગતું હતું કે કદાચ શેઠની શિખામણ ઝાપા સુધી રહે, પરંતુ એવું બન્યું નથી. રાહુલ ગાંધીના એ આગમન પછી ઘણા બધા કોંગ્રેસની અંદર હવે ફેરફારો દેખાવા માંડ્યા છે. રાહુલ ગાંધીએ લંગડા ઘોડાની પણ વાત કરેલી હતી અને તે વખતે એવું કીધેલું હતું કે જે લોકો લંગડા ઘોડા છે, જે લોકો કોંગ્રેસ માટે કામ નથી કરતા, એને કાઢી મૂકવામાં આવશે. તો આજે જ એક એક્શન જે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે એવું કીધું કે અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીની કોંગ્રેસે નોંધ લીધી છે અને એમને કાઢી મૂકવામાં આવશે. આ વાતથી ગુજરાત પ્રદેશના કોંગ્રેસ નેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પણ આવીને હવે કોરડો વીણશે, લાકડી ઘુમાવશે અને જે લોકો આડાતેડા થઈ રહ્યા છે, જે લોકો ગ્રુપિઝમ કરી રહ્યા છે, જે લોકો કામ નથી કરી રહ્યા, એમનો હવે બહાર નીકળવાનો નંબર લાગી શકે છે એવો રીતસરનો ફફડાટ હવે ગુજરાત કોંગ્રેસ નેતાઓમાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની અંદર આમ એમ કહેવાય કે જે પાવરફુલ નેતાઓ છે એમાં ઇન્દિરા ગાંધી પછી સોનિયા ગાંધી પછી હવે રાહુલ ગાંધી એક સ્ટ્રોંગ નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ગુજરાતની અંદર તો હવે બધા કોંગ્રેસ નેતાઓ પણ એવું માનવા લાગ્યા છે કે રાહુલ ગાંધીની હવે ઇમેજ સુધરી રહી છે અને રાહુલ ગાંધી હવે સ્ટ્રોંગ ડિમાન્ડ કરી રહ્યા છે. એટલે જે લોકોની પાસે, જે લોકોને જવાબદારી આપવામાં આવે છે એમની પાસે રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે કે કેટલું કામ કર્યું બતાવો. પણ હવે આ પ્રતાપ દુધાતને કાઢી નાખવાની વાત આવી એ પછી અમે પ્રતાપ દુધાતને
ફોન કરવાની ટ્રાય કરી હતી, પરંતુ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. પરંતુ કોંગ્રેસના એક નેતાએ નામ નહીં બોલવાની શરતે અમને એવી માહિતી આપી કે અમરેલીની અંદર હવે વિરજી ઠુમ્મરનું જે ગ્રુપ છે એ બહુ સ્ટ્રોંગ બની રહ્યું છે અને એને કારણે પ્રતાપ દુધાતનો દાવ લેવાઈ ગયો છે. આમ તો કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ વર્ષોથી છે જ, પરંતુ પહેલાં એકદમ કોંગ્રેસ એક્ટિવ નહોતી, ગુજરાતની અંદર કોંગ્રેસ દેખાતી નહીં હતી, ત્યારે બધું ચાલતું હતું. પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધી એકદમ ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે એટલે વિરજી ઠુમ્મરનું ગ્રુપ એકદમ એક્ટિવ થઈ ગયું અને એની સામે પ્રતાપ દુધાતનો ભોગ લેવાયો. આ કોંગ્રેસ નેતાએ અમને એમ પણ કીધું કે પ્રતાપ દુધાત આમ સામાન્ય રીતે કોઈના પણ ફોન ઉચકી લે છે, પરંતુ એમના કાકા છે એ 1 સપ્ટેમ્બરે એમનું અવસાન થયું, એટલે આજે 12માની વિધિની અંદર તેઓ કદાચ વ્યસ્ત હશે, એટલા માટે એમને ફોન નહીં ઉચક્યો હોય. પ્રતાપ દુધાતની વાત કરીએ તો 1 જૂન 1980માં એમનો જન્મ થયો અને 2004માં કોંગ્રેસ સાથે જોડાયા અને યુથ કોંગ્રેસમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એ પછી 2012માં વિધાનસભાની ચૂંટણી લડ્યા, હારી ગયા. 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા, જીતી ગયા. 2022માં સાવરકુંડલાથી લડ્યા કોંગ્રેસના બેનર પર અને હારી ગયા. પણ મૂળ વાત એ છે કે આ 10 દિવસની શિબિરમાં કોંગ્રેસની અંદર નવા જૂની થવાની છે, કારણ કે બધા જ જે નેતાઓ છે એની અંદર જબરજસ્ત ફફડાટ વાપી ગયો છે. રાહુલ ગાંધીએ આજે કેશોદ એરપોર્ટ પર જ્યારે આવ્યા ત્યારે મીડિયાએ એમની સાથે વાત કરી અને મીડિયાએ એમ પૂછ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુર જવાના છે. તો એમણે એમ કીધું કે હવે મણિપુરનો મુદ્દો બહુ જૂનો થયો છે, ભલે જાય જતા, પરંતુ અત્યારે દેશની અંદર સૌથી મોટો જો કોઈ મુદ્દો છે તો વોટ ચોરીનો છે. અમે હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાંથી વોટ ચોરી શોધી નાખી છે અને હવે લોકો અમને કહી રહ્યા છે, લોકો પોતે કહી રહ્યા છે, એવા શબ્દો બોલી રહ્યા છે, વોટ ચોર. એટલે વોટ ચોરીનો મુદ્દો છે એ રાહુલ ગાંધી માટે મુખ્ય હશે એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.